हेलो। हाँ बोल। हेलो। हाँ बोल। ક્યાં છે? ખરે અડાજણ છે? હા બોલો। હા તો તું હવે એમ કહેતી હતી ને મારો તો શો તોડીશ, તો બધા માણસોની આગળ એમ કહે છે ને હું તારો શો તોડો એમ। અત્યારે હું આવું છું, તારે જેને બોલાવાય ને એને બોલાવી રાખજે, બરાબર? હું તારો શો તોડો એમ। હું અત્યારે જ આવું છું। અત્યારે એટલે હું 1 વાગે પહોંચીશ ઘરે। ક્યાં છે અત્યારે? અત્યારે અડાજણ। હા તો પણ અડાજણ જ રહેજે એમ। તું અડાજણ જ આવે છે? હા ઓકે તો આય। હા બરાબર। તો હું શું તારો તોડો? કેમ કે તને તો બૈરી થઈને મને ધમકી મારે છે, હું શું તારો તોડી કો એમ, બરાબર? હું તારું કઈ તોડી જ નથી કહેતો, કેમ કે મારે તો કઈ તારે હારે લેવા દેવા જ નથી, એટલે હું તારું ક્યાં લઈ તોડી કહું? શું તોડી કહેવાનો? કેમ કે તું તારી મરજી પ્રમાણે ગમે તે કરી શકે ને, હું શું તારો તોડી કહેવાનો છું? બરાબર છે ને? તો જ બધું મારું તોડી કે તારે જે કરવું તે તો કરી કે, બરાબર? અને તું એમ કહે છે કે શું તારી પાસે રેકોર્ડિંગ છે, શું તારી પાસે પ્રૂફ છે? તો ખોટો જ છે એમ। હું તને હરુભરું આવીને સંભળાવું અને શું રેકોર્ડિંગ છે ને શું નથી, તે શું વાતો કરી આટલા દિવસ, શું નથી કરી એમ। કાંક નિમિટ હોય, કોક માણસને કંઈક વાત કરવાની નિમિટ હોય, શું તોડવાનું તો દુનિયાની સામે એમ કે સુરેશ મારું શું તોડશે એમ। એટલે તે મારી હારે મેં તને એવું કાર કીધું? મારામાં પણ રેકોર્ડિંગ છે અને માણસોની આગળ પણ હજી તું એમ કે હારી કે સુરેશ મારું શું તોડી લેશે એમ। સુરેશ હું એમ જ કહું છું કે હું બદનામ છું, મારો શું ફરક પડશે? બીજું ઘણું બદનામ કરીશ તો એમ હું એમ કહું છું। તો પણ તારે આ ધંધા કરવાતા, બધા ધંધા કરવાતા, તો મને પ્રેમથી છૂટું જ તને હું કહું છું કે છૂટું જાય તો શું કામ આ બધી દફામાં તો પડે હરી એમ? તો બદનામ થવાનું ક્યાં વાત આવે છે? પણ સુરેશ તું બદનામ મને કરવાની વાત કરે છે, હું નહીં બદનામ। બદનામ તો આ વસ્તુ હકીકત જ છે, બરાબર? હવે આમાં તો અત્યારે કોણ કરે છે? તો કોણ બદનામ કરે? તું આજે બદનામ નહીં થતી? તારે છૂટું છે પેલા લફડા તાર શું કામ કરવા પડી? પેલા તો ઈ કે હું તને પ્રેમથી કહું છું, મને માહી આલી જઈ, મેં તને પેલા જ દાડે માહી તો હું તને તો પડેથી તોય ના આલું, તારે મને ખબર છે હું માહી શું લેવા તને આલું? મારે માહી ની જોતી હોય? તારે તો તારા બાપાને તો તારા બાપાને તું જુએ છે તો મને મારી છોકરી નહીં જોતી હોય એ વિચાર પેલો એ પ્રશ્ન કે તારા બાપને તો છોકરી જુએ છે તો મને મારો મોયનો બાપ નથી, મારે નહીં જોતી હોય? પેલા તો મારી વાત સાંભળીશ? હા તો તે મને શનિવારે શુક્રવારે આપણે ફોનમાં વાત કરી। મેં આટલા દાડા ગમે તે કીધો હોય, બાકી જો તારા બાપને તો જોતી હોય ને તો મારા બાપ હું એનો બાપ છું, એ મને જોતી હોય। પણ હું તને સુરેશ કાગળિયા ઉપર સહી કરી આલવા તૈયાર છું, મારે કોઈ સહી નથી જોતી। હું એટલું જ જાણું કે તારે બાપે તો સહી કોઈ નથી કરી આલી, તો મારે કોઈ સહી મારે સહીયું નથી જોતી, મારી છોકરી જુએ અને તારે છૂટું થવું હોય તો થઈ જાય, બાકી મારી છોકરી જુએ। અત્યારે સુરેશ છૂટું થવાની વાત મેં કરી જ નહીં, તમે કરો। તો પર આવી તો પછી મને તો ઘરે આવીને તારે નિર્ણય લેવો લઈ લે, આબુ હોય તો મો તેડવા તૈયાર છું, આવી જા। કેવી રીતે? કેવી રીતે? માણસોની રીતે કઈ નહીં, ઢોરની રીતે। તમારી ઘરે આયા છે મારી જોડે ભવાડા થાય પછી? મારી ઘરે આયા છે મારી જોડે રહેવાનું છે, તારે ભવાડા છે ને થવાના છે ને? ભવાડા શું તમે મને હેરાન જ કરવાના છો ને? શું ઠારીને પા ખાવડાવવાના? પણ છે સારું હેરાન કરવી પડે? તમને તમે આવું બધું કોહરા ત્યાં તમે વેમથી મને કોહરા કે તારે આવું છે તેવું છે ઠેકડું છે કોહરું છે। પણ તું મારી ઘરે આવીને મને ઈ તો મને દેખાય છે ને કે શેક નથી, તો ફોન નહીં રાખે, આ નહીં રાખે, તે નહીં રાખે, મને એટલી તો ખબર પડશે ને કે મારો બૈરો રાઈટ છે ખરાબ છે, મને એટલી નહીં ખબર પડે? મને બધી ખબર જ પડે છે ને, મને તો આજે સુધી ખબર પડી છે, તો મને તું મારી જોડે રહીશ તો કેવી રીતે રહીશ એ તો મને ખબર પડશે ને, તો સારી રીતે રહે ખરાબ રીતે રહે મને નહીં ખબર પડે? હું તમારી જોડે આટલા ટાઈમ રહી તદી મારે કોઈની જોડે કશું નતું, તો તમે મને તો પણ હવે આટલા દાડા નહીં, ત્યાં ઉમર આ 3 વર્ષથી તારે છે, કુકી હું તને કહેતો નતો, બાકી મેં કીધું આપણું બૈરું છે, આપણા બૈરાની પોલીઓ આપણે ઉઘાડી નથી કરવી, બદનામ નથી કરવી। તમે કેટલા કર્યા? એકવાર તો બદનામ થઈ ચૂકી છે ને, બીજી વાર મારે બદનામ નથી કરવી, એટલે હું મોજું રાખતો 3 વર્ષથી તું બસમાં જાય છે, હું તને બસમાં મેળવાય ને માહીને તને, અને તું રક્ષાબંધનમાં જ મળવાય ને તારી એને ડબલનો સોફો એને પહેલથી કરાયો હતો અને તું સિંગલના સોફામાં મારા પૈસા એમને રખડતા મેલી અને તું એના ડબલના સોફામાં ભેગી ઊંઘીને આવી હતી,
બાકી સુરેશને બધી ખબર હતી. અને એક દિવસ મોહન પ્રકાશની અંબાજી જા અને તું અહીંયાથી રેઢી આવી અને તદીએ તું એને ભેગી લઈને આવી હતી. કોકે મને ખબર નથી એમ નહીં અને તદીએ મેં તને કીધું તો કે તું મારો ફોન આખી રાત કેમ સ્વિચ ઓફ ફોન તે રાખ્યો અને તે આખી રાત મારો ફોન સ્વિચ ઓફ રાખ્યો તો સમજી મતે આખો તારો ફોન સ્વિચ ઓફ ઉપાડ્યો નતો. ગાળું કાઢતા હતા તું બરાબર હું ગાળું કેમ કાઢતો હતો નહીં મને ખબર હતી એટલે હું ગાળું કાઢતો. કોકી તને એમ કે સુરેશને કોઈ ભોંડું ખબર નથી. સુરેશ એક નંબરનો સૂધું માણસ છે. બાકી મને ઠેરથી ખબર જ છે કે તે લફડવા કર્યું ને અને તું સોના ફોન કરતી ને બધી મને ખબર હતી. મેં નંબરે શીખ પકડેલો હતો પણ મારે કોઈને કેવું નતું. એક વાર તું બદનામ આખી થઈ જઈ છે અને બીજી વાર મારે બદનામ હવે નથી કરવી. તો મહેરબાની કરીને આવીને કાં તો ઘર પકડ સારી રીતે. મારી ઉપર આટલી દયા એટલી દયા તારા બાપને લીધે. તારા બાપે મારી આગળ અહીંયા વારામાં દિવાળી માથે હું તને માહીની બાટલી લેવા જતી આહુડા પાડ્યા હતા. તે એને સારું કરીને હું અત્યારે એને દયા ખોરો. બાકી દયા મારે કોઈ નથી આવતી. હમણે તે બે ની 6 મહિના પહેલા તેમ કીધું તું હું તારા બાપનો જીવ લઈશ અને તને અત્યારે હવે શું કરવાનું છે એક જ વાત મને કર. શું કરવાનું છે? મારે નહીં તું કે તારે શું કરવાનું છે? મારે કઈ કરવાનું નથી. મારે તો તું ગોમ આય તારે મોઢે જ મારે નિકાલ જુએ છે. તારે જે કેવું હોય કહી દે. તારે મારે તો હું એમ કહું કે મારે તારી જોડે સેટિંગ નહીં આવે રાઈટ. હા તારે જે કેવું હોય મારે તો તું જુએ જ છે. તો કોઈ નહીં તું તાર લેવા આવ્યો તો તાર ગોમ આવે હું લેવા આવવાનો જ છું. ગોમ આવે એટલે લેવા આવવાનો છું. સુરત એવડું ને એવડું જ ઘર છે તો લેવાય. સુરત ના આવું હું 10 જણાની હરું ફરું. હવે હાલના મારે મોકો છે ને મારા વાંક છે ને બધાય એટલે મારે બોલી કરી લાવી છે કે હવે મારા કેટલા વાંક છે ને કેટલા તમે કોઈ મારે કરવું છે પછી મારા વાંક કાઢજો. હવે જે સમાજ કે ને ઈ જ મારે કરવું છે ને પછી મારા સમાજ વાંક કાઢે અને પછી તું રીહણે જા ઈ મારે જોવું છે. બાકી કઈ નહીં. કાયમ માં સધણા આખી જિંદગી થોડા હોય. મતલબમાં તું મને શું બનાવીને રાખવા માંગે છે? હું એક બૈરી બનાવીને માંગવા રાખો. બૈરી બની? ના તારા બોલવા ઉપરથી મને સુરેશ ખબર પડે હરી. મારે એક બૈરી બનાવીને રાખવાની છે. જો તું આવીને સારી રીતે રહેતો બૈરી બરાબર. કેમ કે મારે એક છોકરી છે હું એને ક્યારે નથી થોડી કહેવાનો એટલે એક બૈરી કરીને રાખવાની છે. જો તારે રહેવાની તેવડ હોય તો તાર 5 જણાની હરું ભરું આવજે રી. ના તેવડ ન હોય તો 5 જણાની હરું ભરું ના પાડી દેજે. મારે બૈરી કરીને રાખવાની છે. મારે કોઈ આ છૂટા ફટા મારે ફેલવાના થતા નથી. 100 વાત અને 1 વાત. તારે બાપે ભલે તને ગમે તેમ રાખી હોય બાકી મારે તને મારા બંધિયારામ રાખવાની છે. મારા ભેગી આવી છે તો મારું કીધું માન ને મારું કીધું કેમ મોને મોકું રાખો અહીંયા રે ને મોકું ઈ કર. મારે તું મારી જોડે મારી ઘરે આવીને રહેવા તૈયાર હતો ને? હું તારી ઘરે રહેવા તૈયાર હતો પણ તારા બાપ થી મારું પૂરું થશે બધું. તારાથી તારા બાપની જો હું તને લઈ દઉં મારી ઘરે મારાથી તારું પૂરું કરી હતી એટલે હું તને લઈ દઉં. અને જો તમે તાર મને લઈ દો તો તમે તાર આખી જિંદગી મારો મહિને ખર્ચો જે થાય અને જે મારે જોતું હોય એ વસ્તુ હાજર કરો. વાપરવાનો રૂપિયો નહીં આલા 3 ટાણા ખાવા ના છો. ના ભાઈ શું લેવા વાપરવાનો રૂપિયા કોણ ના લે? તો હું તને આલો ને. કદી આલો તો તે મને કદી આલો તો મેં તને કાઈ મે આલ્યા છે ને આલો હરો નથી આલી. હું તારી જોડે વધી 1.5 વર્ષ રીત 1.5 વર્ષ ની અંદર તે મને આલું નથી કરશું. બધું આલ્યું જ છે તો કોણ બીજા ગામ ના આલવાયા હતા? નહીં હું જાત મહેનત જ કરતી અને કરતી જાત મહેનત તારા ઘરમાં ફરવા જાતો ને તારી કઈ રૂપિયો ના આવતો ને હું મારા પૈસા તને ફરવા બૈરા ઘરમાં જાત મહેનત જ કરે. બૈરા કઈ બીજે જેને બધા બૈરા કરતા આવ્યા છે તું કરે એમાં કોઈ નવાઈ નથી કરતી. જાત મહેનત કરે કે તારી કઈ પૈસા તો હતા ને તો ગમે તે કરતી હતી બરાબર. પણ ઘરમાં ધંધા કરીને પૈસા તો કમાવા પડે. હવને કમાવા પડે. અત્યારે લાખો બૈરો બધે ધંધા જ કરે છે. કોઈ નથી કરતા એવું નહીં. બૈરીઓ ધંધા જ કરે છે. તને હોય કે તું મને ચપ્પલ ગણીને લઈ જાય તો ભૂલ છે તારી. હું તારું ચપ્પલ ખાઈ કરીએ નહીં. મારે ચપ્પલ ગણી નથી લઈ જવાની. મારે એક બૈરી ગણી લઈ જવાની છે. તો આબુ હોય તો ના આબુ હોય તો તારા નિકાલ હાલ દે બરાબર. મારે એક બૈરી ગણી લઈ જવાની છે. મારી ભેગો રહેવું પડશે અને જે હું કઈ કરવું પડશે આટલું મારો કહેવાનું છે. બાકીનું હું કઈ કહેતો નહીં. તું કઈ છે એટલે હું કહીશ એટલે જો હું રાખું અહીંયા રહેવાનું. 84 ખેતરમાં રાખો. ખેતરમાં ગામમાં રાખો. ગામમાં નહીં. હા તો ના હોય તો તારી ઈચ્છા તો ગામના નાવી ના પાડી દેતો. ગામના નાવી માર ના નહીં પાડવાની. ભેગા તારે કરવાના છે ને ભેગા તું કરીશ ને તદી મને ફોન કરી દે. હું અહીંથી આવીશ રી. રેડી ને? ભેગો નથી કરવાનો. ભેગા કરવાના કરમણ પટેલ. મારે કોઈ જરૂર નહીં. કરમણ પટેલ કરીએ ભેગા કરે ને આપણું નામ બદલાવી નાખશો. હા નામ બદલાવી નાખેલ છે. ગાંડી નામ બદલાવી નાખેલ. નામ બદલાય. બદનામ કરે તું મને બદનામ કરવા માંગે છે ને? અને બદનામ તો આખાત્રી ચેડે તો છેલ્લે આખાત્રી નો બીરો દાડો જોઈ લેજે કે કોણ બદનામ થાય છે કોણ નથી થતું. તારા બાપ ને ખબર પડશે કે મારી છોકરી કેવી છે. રેડી તો તાર હવે આ છેલ્લી જ છે. તને મોકુરી બે ઉખાડવું હોય ને ઈ ઉખાડી લે. હા ઉખાડી લે. હા રેડી. તારાથી મારા જેટલો ફડો પડતો હોય ને એટલો પાડી લેવે. હા અને તું આવે ખરો ને અત્યારે ઘરે? હા હું આવું ખરો. આય ઘરે આય પેલા. હા કેટલા વાગે સુધી રાહ દઉં? હાલ જ આવું ખરો. રેડી નીકળ. હા